ગઈકાલે માધવપુર માધવમય બની ગયું હતું। આ રૂડો અવસર હતો ભગવાનના લગ્નનો। ચૈત્ર સુદ બારસના દિવસે મધુવનના જંગલમાં ભક્તોનો જમાવડો જોવા મળતો હતો, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ઉજવણીનો પ્રારંભ રામનવમીથી થયો હતો। ચૈત્ર સુદ બારસના દિવસે ભગવાનના લગ્ન થયા હતા, જેમાં સવારના સમયે પરંપરા મુજબ કડછના ગ્રામજનો વાજતે ગાજતે ઢોલ નગાડા સાથે રૂક્ષ્મણીજીનું ભવ્ય મામેરું લઈ અને માધવરાયજી મંદિરે પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે કુતિયાણા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા પણ મામેરામાં જોડાયા હતા। અહીંની ભાઈ પરંપરા એવી છે કે રામનવમીના દિવસે માધવરાયનો મેળો ચાલુ થાય છે અહીંથી, અને ચૈત્રી બારસ દિવસે પૂરો થાય છે। એટલે આજરોજ અમે લોકો સમસ્ત કળશ ગામ તરફથી મામેરું લઈને આવેલા છે, અને આજે જે અમે મામેરું લઈને આવ્યા છે બધું મામેરું કરી અને બધા પાછા જાશું અહીંથી। અને આજે એમ કહે છે કે ભાઈ કળશનો મેળો અમે લોકો મામેરું લઈને આવે પછી મેળો ભર થાય છે। આવી પરંપરા છે, પારંપરિક જે બધા આવેલો છે પરંપરા બધી। અને આજે અમે લોકો મામેરું કરવા આવ્યા છે, અમે ગાજીપુરથી બધા મામેરું પતાવ્યું છે, આજનું બધું કાર્ય સંપન્ન થશે। કેટલાક લોકો મામેરામાં જોડાય છે, કઈ રીતની અમારું આખું ગામ, આખું અમારું કળશ ગામ છે એ મામેરામાં જોડાય છે ભાઈ। સમસ્ત આખું જ ગામ આવે છે, અને અહીં રાજીપુર વાંચતે ગાજતે હામિયા કરતા કળશ અહીં સુધી આવીએ છીએ બધા માધવરાયના ચરણોમાં, બરાબર। ત્યાંથી માતાજીની જે ધજા આવે છે લઈને આવીએ છીએ બધા, અને અહીંયા બધી માધવરાયના મંદિરે બધું કાર્ય સંપન્ન થાય છે। ભવિષ્યમાં પણ આ પરંપરા છે તે જાળવી રાખશે? આ તો ભાઈ વર્ષોથી ચાલી આવે છે બધી પરંપરા, અને આજે છેલ્લા 12 વર્ષથી તો હું જ આવું છું મામેરું કરવા માટે, અને મારા પહેલાં પણ બધા કરતા હતા, અને હજી બધા આવનારા વર્ષોમાં બધા કરતા આવશે। અમારું ગામ જ કરે છે, કળશ ગામ કરે છે। ત્યારબાદ સાંજના 4 કલાકે માધવરાય નિજ મંદિર ખાતેથી ઠાકોરજીની જાન નીકળી હતી। ઠાકોરજી મંદિરની બહાર નીકળ્યા ત્યારે પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। માધવપુરનો પવિત્ર મેળો દર વર્ષે યોજાય છે, એમ આ વર્ષે પણ રામનવમીથી લઈ અને 5 દિવસ માટે માધવપુર ખાતે આ પવિત્ર મેળાનું આયોજન થાય છે। આપણે સૌ જાણીએ છીએ કે માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણએ માતા રૂક્ષ્મણી સાથે વિવાહ રચેલા આ પરંપરાગત મેળામાં લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર અને ભાવપૂર્વક ભાગ લે છે। ત્યારે પોલીસ વિભાગ દ્વારા પણ પરંપરાગત રીતે દર વર્ષની જેમ જ્યારે ભગવાનનું ફુલેકું નીકળે છે ત્યારે એક સન્માનના ભાગરૂપે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે, અને એ આ વર્ષે પણ અમે એનું પણ આયોજન કરેલું છે। અને ભગવાનના ફુલેકાની જ્યારે વરણાગી નીકળશે ત્યારે પોલીસ વિભાગ દ્વારા મંદિર ખાતે ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવનાર છે। ત્યારબાદ ઠાકોરજીને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા। માધવરાય મંદિરેથી ઢોલ શરણાઈ સાથેની ઠાકોરજીની જાન માધવપુરમાં શેરીઓમાંથી પસાર થતા દાંડિયા રાસની રમઝટ બોલી હતી, અને જય માધવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। માધવપુરમાં ઝાપા ખાતે જાન પહોંચ્યા બાદ પરંપરા મુજબ ભગવાનનો રથ દોડાવવામાં આવ્યો હતો। ત્યારબાદ ઠાકોરજીની જાન ચોરી માયરા ખાતે પહોંચી હતી, જ્યાં ઠાકોરજીનું સામૈયું કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વિધિવત રીતે ભગવાનના લગ્ન શરૂ કરવામાં આવ્યા હતા। જય શ્રી કૃષ્ણ, જય શ્રી માધવ। હું વૈષ્ણવ પરિવારની સેવક પરિવારની દીકરી છું, હાલ બોમ્બેથી આવેલી છું, અને અત્યારે વરરાજાની માં થઈને આવેલી છું, અને હું વરરાજાના કોકણા કાલે હું રહેવાની છું। અને અહીંયાનું જે આ અલૌકિક અદ્ભુત ઠાકોરજીના વિવાહનો ઉત્સવ છે એમાં બધા જ લોકો ઓતપ્રોત થઈને આપણે તો કરીએ છીએ, પણ બીજા બધા બી બહારના આટલા બધા આવીને આટલું બધું ડેવલપ થયું, ગુજરાત ગવર્મેન્ટે બી સારું એવું ડેવલપ કર્યું છે। તો આ તો અલૌકિક છે અને બહુ આનંદ આવે છે, અને આની અલૌકિક જ આનંદ છે। બીજું તમારે કોઈ ક્વેશ્ચન હોય તો બોલો। ભગવાનના માં બનવાનો કેટલો હરખ છે તમને? સગી માનો હરખ કરતા વિશેષ હરખ છે। કેટલા માં બન્યા છો તમે આજે? કેટલા માં બન્યા છો? આજે ગોપાલલાલજીના માં બની છું, ઠાકોરજીની માં બની છું, 14 ભુવનના નાથની માં બની છું। ઉર્વી જોશી, બોમ્બે। ત્યારબાદ રૂક્ષ્મણી મંદિર ખાતેથી રૂક્ષ્મણીજીને પાલખીમાં બિરાજમાન કરી અને લગ્ન મંડપ ખાતે લાવવામાં આવ્યા હતા। કન્યા પક્ષે મધુસૂદન શાહનો પરિવાર સહભાગી બન્યો હતો, અને આ પરિવારે કન્યાદાન આપ્યું હતું। ભૂદેવોની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવ સંપન્ન થયા હતા।
ત્યારે મધુવન જંગલ ભગવાનના રૂડા લગ્ન ગીતોથી ગુંજી ઉઠ્યું હતું અને કંસાર પણ પીરસાયો હતો. ભગવાનના લગ્ન શરૂ થતાં માધવપુર ઉપરાંત આસપાસના વિસ્તારોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ભગવાનના લગ્નનો ઉત્સાહ લોકોમાં સમાતો ન હતો. લગ્નમાં ઉપસ્થિત રહી અને શ્રદ્ધાળુઓએ ધન્યતાની લાગણી અનુભવી હતી. મારું નામ મનીષા ઠાકર છે. હું માધવપુરની જ દીકરી છું અને મુંબઈ સાસરે છું. અહીંયા અમે ખાસ ભગવાનના લગ્ન માટે જ આવ્યા છીએ અને આપણા દીકરાના લગ્ન હોય તો આનંદ હોય જ, પણ ઠાકોરજી આ 14 ભુવનના નાથના લગ્નમાં તો અનેરો જ આનંદ હોય. અને કોઈ પણના આમંત્રણ વગર આટલા લોકો અહીં મેદનીમાં આવી જાય, લાખોની સંખ્યામાં આમંત્રણ વગર, એ જ એક મોટું છે. એટલે ભગવાનના લગ્ન તો એકદમ ધામધૂમથી બધા ઉજવે છે. આખું ગામ, આજુબાજુના ગામ અને ક્યાંથી લોકો આવે છે. એટલે ભગવાનના લગ્નનો આનંદ, અને અમે જાનૈયા છીએ તો અમને તો અતિશય આનંદ છે ભગવાનના મેરેજમાં. લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન માધવરાયે રાતવાસો મધુવનના જંગલમાં કર્યો હતો. તેરસના દિવસે ભગવાન યુગલ સ્વરૂપમાં માધવપુર ખાતે પહોંચ્યા હતા. ત્યાં માધવપુર વાસીઓએ જાનનું સ્વાગત કર્યું હતું. લોકોએ રાસ ગરબા અને અબીલ ગુલાલની છોડો ઉડાડી ખુશી વ્યક્ત કરી તો માધવપુર વાસીઓએ લાપસીના આંધણ મૂક્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.